સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે કે કલોલ તાલુકાના થોડ નજીક આવેલી પાંજરાપોળમાં 20 ગાયોના મોત નિપજ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ખોરાકની અછતને કારણે આ મોત થવાની વિગતો સામે આવી રહી છે। કલોલ તાલુકાના થોડ નજીક આવેલી પાંજરાપોળમાં 20 ગાયોના મોત નિપજ્યા। ખોરાકની અછતને કારણે તેમનું મોત થવાની અત્યારે આશંકા સેવાઈ રહી છે। તો ગાયોના મોતને પગલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી। ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતા સ્થાનિક નાગરિકો જોવા મળ્યા છે। ગાયના મોતને પગલે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે। શું નામ આપનું? કિરણભાઈ દેસાઈ, અજલપુર માલધારી। કિરણભાઈ, શું કહેશો? અહીંયા શું ઘટના બની? અહીંયા એવી ઘટના છે કે હૃદય કાપી ઉઠે, ગમે તો માણસ છે તેના રૂવાટા ઉભા થઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય એવી હાલત છે। અહીંયા ગાય માતા ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે। નાના વાછડું દટાઈ ગયા છે, એની પર કાવ્યો થઈ ગયો છે અને વાછડું ફાટી ગયા છે અને એવી ગાય માતા જે છે તે હાલમાં અર્ધમૂત અને ઘાસનું તળે ખવું પણ અહીંયા નથી અને મહાનગરપાલિકા મહેસાણા કડી મહાનગરપાલિકાની ગાયો આપવામાં આવે છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એ પશુ કુર્તાનો સીધે સીધો આ જે પાંજરાપોળનો ટ્રસ્ટી છે એની પર ગુનો દાખલ થાય છે। કુલ કેટલી ગાયો મૃત્યુ પામી છે અને શા કારણે મૃત્યુ પામી હોવાની આપણે 20 ગાયો મૃત્યુ પામી છે ભૂખના હિસાબે। આમાં પછી પીએમ આવે અને કે પ્લાસ્ટિક ખાવાથી બીમાર ગાયો મૃત્યુ પામી, પણ આમાં તમે જોઈ રહ્યા હોય તો ખાલી 30 ફૂટનો શેડ છે, 450 ગાયો છે। તમને કોઈ જગ્યાએ ઘાસ દેખાતું હોય તો બતાવો, તમને ગાળો દેખાઈ રહ્યો છે તો ગાય શેનાથી મૃત્યુ પામે? વરસાદથી ને પાણીથી ભૂખ્યા તરસ્યા। એટલે સાહેબ શ્રી મને ક્યાંક ને ક્યાંક અધિકારી એવું લાગે છે કે મિલી ભગત હોય તે પોતે એવું કહે છે કે પીએમ આવે પછી અમે આની કાર્યવાહી કરશું। હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમારા આ અધિકારીઓ તો જુઓ, તમે ફાંકા ફોજદારી કરો છો ને કોર્ટની આગળ કોઈ ખટકી નહીં છોડવામાં। આ ખાટકી આટલો મોટો ખાટકી પકડ્યો છે, પશુ કુર્તાનો સીધે સીધો ગુનો દાખલ થાય 428, 429 તો પોલીસ કેમ બચાવ કરી રહી છે? સાહેબ શ્રી બહાર નીકળો। ક્યાં આગળ પાંજરાપોળ આવે છે અને કોના નામે શું નામની પાંજરાપોળ? થોડ પાંજરાપોળ છે, ઝાલોડાવાળા રોડ ઉપર છે, જયભાઈ બ્રાહ્મણ છે, આ પાંજરાપોળનું બોર્ડ મારેલું છે અને પોલીસ બચાવ કરી રહી છે। સંઘવી સાહેબ ફાંકા ફોજદારી બંધ કરી દો, આવનારા સમયમાં તમારી જવાબદારી બનશે આવવા। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।